અમારે વેદભાઈના રમકડા ગાડીઓની લાઈન લાગી. ભાઈ પાછો ઘડી ખૂતો હતો ને હું મમ્મી અમારી નીંદર નથી એ ઉઠતો હતો તે અમારે નીંદર ઉડ્યા રાખે. પાછી ઘડીકમાં આવે ને જ્યાં હોવાનું થાય તો ત્યાં પાછો વરે ઉઠે. તો એ ઉજાગરાને હા આખું ખોલતી નથી ને માથું હા ફાટે જાય એકદમ. બપોરે હોવું હતું તો પાંચ વેદ ન હોતો રમવાને વાહન. વેદભાઈ એનો જ વિડીયો જોઈને હરખાઈ કઈ વેદા કી કરે વેદો વેદ અમારા સાધુ બાવા આવ્યા જીનકા. સો હેલો મિત્રો, સીતારામ. કેમ છો બધા મજામાં? આજના નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને વાગ્યા 8:30 થયા ને વેદ આગળ ઉઠ્યો થોડીક વાર પહેલાં. રાઈતી હુએ ને ઉઠે કરતો કેમ કે જગ્યા બદલી. આપણે મોટાઈ કાંક જાય તો જગ્યા બદલે જ નીંદર ન આવે તો ટાઈમ છે. ઘડીક ઉઠતો હતો ને સૂતો હતો ને એવા હાલતા હતા. આગળ જો ઉઠો જરા કંઈ કાશી નીંદરી તો પહેલાં કંઈ ખાવું મમ્મને પછી દીધું તો કે નથી ખાવું. ઉઠે ને જો મારી મમ્મી બરાબર લઈને ગઈ ને શા મૂક્યો આગળ ને લોટ બાંધવાનો હોય કે બાંધો લે ખબર નહીં હોય. જોવા રહોડામાં મારા પપ્પા સૂતા જ નહીં અને બે રાતે ફિલ્મ જોતા હતા. કેટલાક વાગ્યા સુધી જોઈએ ખબર નહીં. એટલે 1:30-2 વાગ્યા સુધી તો ચાલુ હતો અવાજ. પછી તો ખબર નહીં હું સુવા ગઈ હતી ત્યાં સુધી નીંદર આવતી નથી. અહીં આવતી હતી પણ અહીં નથી આવતી. ગોટે ચડી હતી નીંદર. તો ચાલો વિડીયોમાં આગળ કન્ટિન્યુ રહેજો. બરોબર એ બહુ થઈ જાય બે આવતો રે ગંડે ને બહુ થઈ જાય. આ તો વાગ્યું હા વેદની સાયકલ પૂરા થઈ ગઈ હાલતી નથી. વેદ અમારા સાધુ બાવા આવ્યા જીનકા હતી એટલી કરી લીધું. વેદી કિની આપ્યું વેદા અહીં જોતા ટ્રેક્ટર આવ્યું અહીં જો પપ્પાનું હે ચક્કાન તો દેખાડતો હે આ રહોડામાં હે હા જો વેદની જો એ અમાર નથી ખજૂર ખાવું. એમ કાઢ દે નો હવે કામ લઈને જાય. હવે દા વેદભાઈ એનો જ વિડીયો જોઈને હરખાઈ કઈ વેદા કી કરે વેદો હે ઈ કરે. ઓહો ઉતરો મેદાનમાં ઉતરો. ઓહો પાય બહુ થઈ જાય નહીં. બે વેદા ડિસ્કા કરે જો. વેદ રમે કઈ બોલ્યો ને તું ઉઠો તારનો. બપોરે હૂતોય નહીં રમવાને વાહા કઈ વેદા હા પાડે પાછો વિડીયો જોવે ને જો પછી ડિસ્કો કરે. અટાણ બરોબર તો નીકળે ન થાવ. તડકો લાગે ફૂલ ને એકદમ મોઢું એકદમ હાઈ થાય કાંકરે હરગી જાય. હા ઘરમાં ન વાંધો બરોબર ન નીકળે. હા કોઈ માણસ દેખાય ને અમુક કોઈ જ આવતા જતા હોય. બાકી અહીં બરોબર અટાણ કોઈ ન હોય. અમુક કોઈ ટાઈમ થયો 6:30 વાર હે
અને વેદ ટીવી જોવે ને મારો પપ્પા આગળ ખાઈ લીધું, ખાઈને બેઠા. વેદને ઘડીક રમાડ્યો ને બેઠામાં આજે રાઈતી વેદ જગ્યા બદલી હતી. હુવે ને ઉઠે એવો કરતો હતી. નીંદર એની નથી થઈ તો કહી તો હવારી પાછો ઘડીક ખૂતો હતો ને હું મમ્મી અમારી નીંદર નથી થયું. એ ઉઠતો હતો તે અમારે નીંદર ઉડ્યા રાખે. પાછી ઘડીકમાં આવે ને જ્યાં હોવાનું થાય તો ત્યાં પાછો વરે ઉઠે. તો એ ઉજાગરાને હા આખું ખોલતી નથી ને માથું હા ફાટે જાય એકદમ. બપોરે હોવું હતું તો પાંચ વેદ ન હૂતો રમવાને વાહન રહીમાં રાખ્યો તો પછી હૂતો નહીં. મેં પછી ફોન ઘડીક જોયા રાખ્યો ને પાછો હું રહ્યો કે હુવે તો પણ ન હૂતો. એ રાતે અટાણ તો રમે વાંધો નથી તો વહેલો હુવે ચાહે કે રમે પછી ખબર નહીં કામ કરે. અટાણ તો ટીવી જોવે. બારોબાર તો નીકળાય નથી. હાવ ગરમ લૂ લાગે એ મજા ન આવે. એક માથું દુખતું હોય ને પછી ગરમ લૂ લાગે. એમ કે અટાણે રમે તો ઘડીક જો હુવા નીંદર ત્યાં આવે પણ તરત સીધી ન આવે નીંદર. ઘડીક એમને હુતી રહ્યા તો આવે નીંદર. એમ કહો જોલો રેમો રહ્યો ને તો ઘડી એકાદું ઝોલું મરી જાય ને તો માથું ઉતરી જાય ને કે માથું પાછું ઘડીકમાં ઉતરે ને રાત આખી લોહી પીએ દુખા રાખે. હા દ્રાક લેવા હતા તે મીન વેદે દ્રાક ખાધી. થોડીક ફ્રીજમાં મૂકી ટાઢી થવા ગરમ હતી વેદ દેખે કોઈ રહેવાનું નહીં નાખી દઈએ. થોડીક ખાધી ને બીજી મૂકી દીધી. બપોરે હરગવાન હિંગુનું હિયાક હતું. રોટલો ને એ ખાધા. વેદની ખવડાવે ને પછી અને હું ઘડીક રમ્યો તાર ને પાછું હુવરાવ લેવી જ ન હતો. મારા મમ્મીને અટાણ ટીવી જોતી ઝોલા આવતા હતા એ રંબાવી વેદ પાસે ત્યાં હૂતો ટીવી જોવે. બીજું તો આમાં એક દિવસે ફૂઈને ઘેર ને જ્યાં ડાવરી અટા સુધી તડકો હોય જવાનું કાંઈ મન ન થાય ને પછી હાજી બધા અમુક વહેલું રાંધતા હોય મોડું રાંધતા હોય તો વાંધો ન આવે. પછી રાંધવાનો ટાઈમ થઈ જાય ને એક બાજુ આપણે બેહવા જવું. બપોરે તો કાંઈ જવાય નહીં. હવે 11 સાડા 11 થાય તો તડકો થઈ જાય. એ વેટાણી ન જવાય કોઈને ઘેર. ક્યારો હોય તો જ વાંધો ન આવે. અટાણ તો તડકો લાગે સારું. અટાણ કોઈ વિવાહ કે નથી નકર વિવાહને કમ મરાઈ જાય તડકાના. તૈયાર થવું ઘરના હોય તો પૂરું હોય. સેટા હોય તો ઘડીક ખાઈને બેહે ને આવતા રહીએ. અંગત ના હોય તો એમાં જવું જ પડે હાલે નહીં. અમારા વેદભાઈના રમકડા ગાડીઓની લાઈન લાગી. કાંઈ વેદ કેની કરી દીધી લાઈન? ચકાઈ કિના હે રમકડા? હા તારા નથી ને કઈ? તારું કયું હે આમાંથી? બે ઠીક બે છે કઈ? તું કયું ગમે? બધું બે જ? કાં બાવ? ઘડિયાળ હે? બાવ ને ઘડિયાળ હે. મામા કા? મમ્મમ લેવા કાં? હેવ મમ્મમ હોય હા કરવાનું હોય. માનમ જો હું હગો માનમ તા હું હગો કા બહુ થઈ જાય તૂટે જાય ન કરાય. ઠેલી કાં હાલો ઠેલીમાં ભરી લઈએ. તો હાલો મેં ખાઈ લીધું. મારે ગોળી પીવી હતી. વેદની ખવડાવી લીધું. હુવે જ આવું માથામાં કંઈ ફેર નહીં તો હુવા તો પછી ઉતરે. વેદની આગળ હુવરા ને મારે હુવે જાવ. ખાવામાં ટમેટાની શાકની રોટલી. તો ચાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરાયો. ગમ્યો હોય તો બધા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ હવે કાલના નવા વ્લોગમાં. બાય બાય.